નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા। આજે મિત્રો આપણે બંધારણના ખૂબ જ મહત્ત્વના પ્રશ્ન જોઈશું, જે સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વના અને ઉપયોગી સાબિત થશે। આ વિડીયોમાં મિત્ર બંધારણના છે એ ટોટલ 150 પ્રશ્ન છે, જેમાં અત્યારે આપણે 50 પ્રશ્ન લઈશું। હવે આ પ્રશ્ન છે એ તમને કઈ જગ્યાએ ઉપયોગી થશે કે ભાઈ જે લોકો જીપીએસસીની તૈયારી કરે છે, યુપીએસસીની તૈયારી કરે છે, સ્ટાફ સિલેક્શન કમિશન, પીએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી મંત્રી, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, પછી છે હેડ ક્લાર્ક છે, મુખ્ય સેવિકા, આઈસીડીએસ સુપરવાઇઝર જેવી અલગ અલગ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો। હવે વાત કરીશું આપણે આ જે વિડીયોના અંદર તો કે ભારતના બંધારણનો ઇતિહાસ, મુખ્ય કઈ કલમો છે, તેના સુધારા વધારા, બંધારણની પ્રસ્તાવના, મૂળભૂત હકો અને તેની ફરજો, ન્યાયપાલિકા, વિધાનસભા, વિધાન પરિષદ, પંચાયતી રાજ, સ્થાનિક સ્વરાજ્ય, બંધારણ સંબંધિત મહત્વપૂર્ણ તથ્યો આ વિડીયોમાં છે એ આપણે જોઈશું। મિત્રો, જો તમને આપણો આ વિડીયો ગમે તો તેને તમારા વધારે મિત્રો સુધી શેર કરજો અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો। સૌપ્રથમ પહેલા પ્રશ્નની આપણે વાત કરીશું તો કે ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ભારતનું બંધારણ છે એ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું। બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો કે ભાઈ બંધારણ સભાની સૌપ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી હતી। ભારતના બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે ભાઈ ભારતીય બંધારણના પિતા તરીકે ડૉક્ટર BR આંબેડકરને ઓળખવામાં આવે છે। બંધારણ બનાવવા માટે કેટલો સમય લાગ્યો હતો? મિત્રો, આ પ્રશ્ન છે એ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે। તો કે ભાઈ બંધારણ બનાવવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો મિત્રો। ઘણા બધા દેશના બંધારણો છે તેને વાંચવામાં આવ્યા, તેને સમજવામાં આવ્યા અને પછી આપણા ભારત દેશનું બંધારણ છે એ બનાવવામાં આવ્યું છે। વિચાર કરો, ખાલી બંધારણ બનાવવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો, તો એ કમિટીએ કેટલો વિચાર વિમર્શ કર્યો પછી આપણું બંધારણ છે એ બન્યું છે। બંધારણ લખવાનું કામ કોણે કર્યું હતું? કે ભાઈ કે જે અત્યારે જે આ બંધારણ છે એને લખવાનું કાર્ય છે એ પ્રેમ બિહારી રાયજાદા છે એમણે કર્યું હતું। બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ હતા? જ્યારે બંધારણ બન્યું આપણું ત્યારે શરૂઆતમાં બંધારણમાં 395 અનુચ્છેદ હતા। બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો હતા? 8। મિત્રો, ખાસ યાદ રાખજો, આ વાત હું જ્યારે બંધારણ બન્યું ત્યારની કરું છું, પછી જ્યારે એના અંદર સુધારા વધારા થાય, કેમ કે સમય પ્રમાણે પણ તેમાં સુધારા વધારા કરવા જરૂરી છે। જે તે સમયની પરિસ્થિતિને આધીન રાખી અને જે બંધારણ છે એ ઘડવામાં આવેલું હોય છે। 1950ની છે એ ત્યારે આપણું બંધારણ બન્યું, અમલમાં આવ્યું, પણ એને મિત્રો અત્યારે 2025 ચાલુ છે, તો આટલા સમયગાળા દરમિયાન અમુક કાયદાકીય રીતે એમાં સુધારા વધારા કરવાના થતા હોય છે। તો એ સુધારાને ધ્યાને રાખી અને હાર છે એ 470 સુધારા છે તેમાં કરવામાં આવેલા છે। એટલે પહેલા અનુચ્છેદ કેટલા હતા? તો કે ભાઈ 395, જ્યારે અત્યારે કેટલા છે? તો કે 470 આટલા છે। આ વસ્તુ ખાસ યાદ રાખી લેજો, આપણને કન્ફ્યુઝ કરે એવા પ્રશ્નમાં છે મિત્રો આ પ્રશ્ન છે એ આપણા 1 માર્ક્સ છે એ આપણને અપાવી શકે છે। બંધારણના અધ્યક્ષ કોણ હતા? તો કે ભાઈ રાજેન્દ્ર પ્રસાદ છે એ બંધારણના અધ્યક્ષ હતા। બંધારણ છે એ કઈ ભાષામાં લખવામાં આવેલું છે? તો કે હિન્દી અને અંગ્રેજી। આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ વહીવટી આપણી ભાષા છે એ આમ તો અંગ્રેજીને આપણે લઈએ છીએ, કેમ કે ભાઈ વિદેશના અંદર અને બીજી જગ્યાએ છે એ અંગ્રેજી ભાષા છે વધારે ચલણમાં છે, તો આપણે અંગ્રેજી ભાષા છે તેના અંદર પણ આપણું બંધારણ લખાયેલું છે। અને હિન્દી જે આપણી પ્રાદેશિક, આપણી વિસ્તારિક, આપણા દેશની ભાષા છે, એટલે છે આપણી રાષ્ટ્રભાષા પણ હિન્દી જ છે, એટલે હિન્દી અને અંગ્રેજી આ 2 ભાષામાં આપણું બંધારણ લખાયેલું છે। હવે મિત્રો, આ પ્રશ્ન આપણે પહેલાં જે વાત કરી એ બંધારણનો પરિચય અને એના ઇતિહાસની વાત કરી, તેના 10 પ્રશ્ન જોયા। હવે આપણે વાત કરીશું બંધારણની પ્રસ્તાવના। કોઈ પણ કાર્ય શરૂઆતથી થાય એટલે પહેલાં એની પ્રસ્તાવના હોય છે। આપણે કોઈ પણ પુસ્તક વાંચતા હોઈએ તો શરૂઆતમાં પહેલાં એમાં અનુક્રમણિકા આપેલી હોય છે, તેના અંદર એનો સારાંશ આપેલો હોય છે કે ભાઈ આના અંદર આ બધી બાબતો આપેલી છે। તો એવી રીતે આપણા બંધારણની પણ પ્રસ્તાવના છે, જેને આપણે જોઈએ તો કે પ્રસ્તાવનામાં
11મો પ્રશ્ન છે મિત્રો કે ભાઈ બંધારણમાં પ્રસ્તાવનામાં સામ્રાજ્યવાદી અને ધર્મ નિરપેક્ષ શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો અને કેટલામાં બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલો? તો ભાઈ 42મો બંધારણીય સુધારો છે તેના અંતર્ગત સામ્રાજ્યવાદી અને ધર્મ નિરપેક્ષ આ બે શબ્દો છે એ ઉમેરવામાં આવેલા છે. 1976માં આનો છે એ ઉમેરો કરવામાં આવેલો છે. હવે પ્રસ્તાવનામાં ગણ રાજ્યનો અર્થ શું થાય છે? તો કે ભાઈ ગણ રાજ્ય એટલે જનતા દ્વારા ચૂંટાયેલા પદાધિકારી અને જનતા દ્વારા ચાલતું શાસન, જેને આપણે લોકશાહી કહીએ છીએ. લોકો દ્વારા લોકો વડે ચાલતું શાસન એટલે લોકશાહી. આપણા છે એ વડાપ્રધાનશ્રી હોય અથવા તો કોઈ સરપંચ હોય, કોર્પોરેટર હોય, એને આપણે જનતા ચૂંટીએ છીએ. એટલે કે ભાઈ તે છે એ ગણરાજ્યમાં તેનો સમાવેશ થાય છે. હવે પ્રસ્તાવનામાં કેટલા ઉદ્દેશ્યો છે? તો કે પ્રસ્તાવનામાં 4 ઉદ્દેશ્યો છે. એક ન્યાય, બીજું સ્વતંત્રતા, ત્રીજું સમાનતા અને ચોથું ભાઈચારો. આ 4 છે એ ઉદ્દેશ્યો આપેલા છે. હવે જનતા માટે, જનતા દ્વારા અને જનતાનું શાસન કોના વિચારોથી આપણે પ્રેરિત થઈ અને એ છે એ લાવ્યા છીએ? તો કે ભાઈ અબ્રાહમ લિંકન છે તેના વિચારોથી પ્રેરિત થઈ અને આપણે તેને લાવ્યા છીએ. પ્રસ્તાવના કઈ ન્યાયાલયને બંધારણનો અભિન્ન ભાગ જાહેર કરી છે? તો કે ભાઈ સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસ 1973માં પ્રસ્તાવનાને ન્યાયાલયે બંધારણનો અભિન્ન ભાગ છે એવું જાહેર કર્યું છે. હવે મિત્રો આપણે ભાગ 3 વાત કરીશું, જે મૂળભૂત હકો કે ભારતીય નાગરિકના મૂળ કેટલા મૂળભૂત હકો છે, શું તેની ફરજો છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો કે ભારતના બંધારણના નાગરિકોના મૂળભૂત 6 હક છે. હવે સમાનતાનો હક કયા અનુચ્છેદમાં છે? તો કે ભાઈ સમાનતાનો હક છે એ તમને છે એ 14 થી 18માં અનુચ્છેદમાં છે એ આપવામાં આવેલો છે. સંવિધાનનો કયો અનુચ્છેદ અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે? તો કે અનુચ્છેદ 13 છે એ વિચાર અને અભિવ્યક્તિની આપણને સ્વતંત્રતા આપે છે. હવે 19મો પ્રશ્ન છે કે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો હક કયા અનુચ્છેદમાં છે? તો કે અનુચ્છેદ 21ના અંદર જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો આપણને અધિકાર છે કે ભાઈ આપણે ગમે ત્યાં હરવા ફરવા જઈ શકીએ છીએ, આપણે આપણા વિચારોની છે એ રજૂઆત કરી શકીએ છીએ. તો આ આપણને છે એ અનુચ્છેદ 21 અંતર્ગત આપવામાં આવેલું છે. શિક્ષણનો હક કયા અનુચ્છેદમાં છે? તો કે અનુચ્છેદ 21 ફરજિયાત શિક્ષણ. મિત્રો નાની 6 વર્ષથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકોને છે મફત અને ફરજિયાત શિક્ષણ છે એ બંધારણના અંદર પણ તેનો હક આપેલો છે. હવે ભાગ નંબર 4 છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ કયા દેશના બંધારણમાંથી આપણે લીધેલા છે? તો કે આયર્લેન્ડના બંધારણમાંથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મિત્રો આપણે લીધેલા છે. ખૂબ મહત્વનો પ્રશ્ન છે, ઘણી બધી વખત પૂછાઈ પણ ગયો છે કે ભાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે કયા દેશના બંધારણમાંથી લીધેલા છે? તો ભાઈ આયર્લેન્ડના બંધારણમાંથી આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લીધેલા છે. રાજ્યનીતિના સિદ્ધાંતો કયા ભાગમાં છે? તો કે ભાગ નંબર 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4માં છે. અનુચ્છેદ નંબર 36 થી 51ના અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ આવરી લેવામાં આવેલા છે. આ સિદ્ધાંતો કયા પ્રકારના છે? તો કે નોન જસ્ટિબલ એટલે કે અન્યાયપાત્ર આ સિદ્ધાંતો છે, એના અંદર કોઈને ક્યાંય અન્યાય થતો નથી. નોન જસ્ટિબલ આ સિદ્ધાંતો છે. ગ્રામ પંચાયતની સ્થાપનાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે? મિત્રો આ પ્રશ્ન પણ ઘણી બધી વખત પૂછાયેલો છે. તો કે અનુચ્છેદ નંબર 40 અંતર્ગત ગ્રામ પંચાયતની સ્થાપનાનો છે એ ઉલ્લેખ કરવામાં આવેલો છે. સમાન નાગરિક સંહિતા કયા અનુચ્છેદમાં છે? તો કે અનુચ્છેદ નંબર 44માં સમાન નાગરિક સંહિતા છે. હવે મિત્રો આપણે વાત કરીશું કેન્દ્ર સરકાર. તો કે ભાઈ ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો કે ભાઈ ભારતના રાષ્ટ્રપતિનો કાર્યકાળ છે એ 5 વર્ષનો હોય છે. મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે હાલ ભારતના રાષ્ટ્રપતિ કોણ છે. પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ આપણા ભારતના રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ પ્રણાલીથી થાય છે? તો કે પ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિ STV દ્વારા છે એ રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો ભાઈ રાષ્ટ્રપતિ છે એ વડાપ્રધાનની નિમણૂક કરે છે. મંત્રીમંડળના વડા કોણ હોય છે? તો કે ભાઈ વડાપ્રધાન છે એ મંત્રીમંડળના વડા હોય છે. હવે મિત્રો આપણે વાત કરીશું રાજ્ય સરકારના પ્રશ્નો વિશે. રાજ્યના રાજ્યપાલનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો ભાઈ રાજ્યના રાજ્યપાલનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા થાય છે? તો ભાઈ રાજ્યપાલની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? તો કે મહેંદી નવાઝ જંગ
ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા. રાજ્યના વડાપ્રધાનને શું કહે છે? તો ભાઈ જે રાજ્યના વડાપ્રધાન હોય એને આપણે મુખ્યમંત્રી કહીએ છીએ. રાજ્યના વિધાનસભાનો કાર્યકાળ કેટલો હોય છે? તો ભાઈ રાજ્યની જે વિધાનસભા છે એનો કાર્યકાળ છે એ 5 વર્ષનો હોય છે. હવે આપણે વાત કરીશું વિધાનસભા અને વિધાન પરિષદ. મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આપણે ગુજરાત છે તેના અંદર વિધાનસભા કાર્યરત છે કે વિધાન પરિષદ. રાજ્ય વિધાનસભામાં સભ્યોની મહત્તમ સભ્ય સંખ્યા 500 સભ્ય સુધીની હોય છે. વિધાનસભાના સભ્યોની ન્યૂનતમ સંખ્યા કેટલી? કે ભાઈ ઓછામાં ઓછા છે એ છે ઓમ તો 60 સભ્યો હોવા જોઈએ, પણ જો નાનું રાજ્ય હોય તો તેના અંદર 40 સભ્યો હોવા જોઈએ. રાજ્ય વિધાન પરિષદમાં સભ્યોનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો ભાઈ વિધાનસભામાં 5 વર્ષનો હોય છે, પણ જ્યારે વિધાન પરિષદ હોય તો તેમાં તેનો જે સભ્ય છે એમનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. વિધાન પરિષદના સભ્યો પૈકી દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? તો કે વિધાન પરિષદના સભ્યો પૈકી દર 2 વર્ષે 1/3 છે એ સભ્યો નિવૃત્ત થાય છે. વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કોણ કરે છે? તો કે ભાઈ વિધાનસભા છે તેના અધ્યક્ષની પસંદગી છે વિધાનસભાના જે સભ્યો છે એના દ્વારા ચૂંટાયેલા સભ્યો છે એ તેમના અધ્યક્ષની પસંદગી કરશે. વિધાનસભાનો કાર્યકાળ કેટલો હોય છે? તો કે 5 વર્ષનો. જો મિત્રો યાદ રાખજો, વિધાન પરિષદનો 6 વર્ષનો, જ્યારે વિધાનસભાનો કાર્યકાળ છે એ 5 વર્ષનો હોય છે.